ગઈશ તો આમાં છે ને આખું ભાઈ આ તપેલું જો ભાઈ મુઠિયાથી ભરાઈ ગયું છે. મને લાગતું નથી નીચે જારી હા મને લાગતું નથી એક ગણવામાં થાય. થઈ જાય પીને થઈ જાય બાકી આમ ભરાઈ ગયું છે છલો છલ. ના હજી ચલો કે હજી બહુ બધો સ્પેસ છે. હજી બહુ બધો સ્પેસ છે. તમને આઈડિયા ન આવે એમ ને સરસ લ્યો ભાઈ બનાવો અમને ખાવામાં આઈડિયા આવે બરાબર. તમે બનાવો અમે ટેસ્ટ કરીએ અને બતાવીએ તમને કેવું બન્યું છે. બસ અમે એ કરીએ છીએ. હા આજે મેથી નહોતી એટલે મેથી નથી નાખી નકર પાલક ને મેથી બધું નખાય આવું ન બાકી રખાય કાઈ. પણ જેની પણ નહોતી હવે આપણે ઓફિસે કેટલા વાગે આવ્યા? હા થવા હતી. હા તો 7:15 આવ્યા તો પછી બધું આ કટિંગ કરું બાફા મૂકું તો કેટલી વાર લાગે? આજે આપણે જમવા બેસું ને 9 વાગશે. 9 થોડા વાગે. તમે થોડુંક વહેલું કીધું. એ 7:45 થયા છે. હા તો હું થોડીક વહેલી વયા પણ જો કે હું ફ્રી જ નહોતી. ફ્રી હોત તો હું વયા મત જ. મેં તને કીધું તું સાદું બનાવીને ચા ભાખરી બનાવીને. જો ઓલા ભાઈ તો સૈનિક જેમ હુતા હોય ને એમ હુતા જ ને. ઓહો આમ જોઈ લ્યો ભાઈ જો સીઆઈડી કરે શેની? ભારત પાકિસ્તાન ની નિષેધન કરાય ને એ થોડી કરે. જો આમ જો ગાઈસ તો અહીંયા 27 નો છે ને ગળું ફસાઈ ગયું છે ભાઈ. આમાં જો ગ્રીલ માં છે ને બહાર કઈ નીકળતું નથી. જોઈ લો જો એ નીકળી ગયું તો પછી હું ખોટું બોલતો હોય. શું આવે છે ત્યાં અહીંયા જોઈ લો ભાઈ. નીચે દુશ્મનો ઊભા છે અને અહીંથી ફાયરિંગ કરે છે ભાઈ. ગાઈસ તો આ બાજુ મુઠિયા મુકાઈ ગયા છે ને આ બાજુ હવે છે ને ગરમા ગરમ ચાય બનાવવાનું ચાલુ થઈ ગયું છે બરાબર. મસ્ત મજાની ચાય બને છે. 2 બાટલીનો મમ્મી કર નાખું કે બતા જોઈને નહીં જોઈ છે નહીં 2 બાટલીનો તો થોડુંક વધારે ખમ તો ભાઈ 1.5 બાટલીનો ચા બનાવો. ઓકે જી ચાલો ભાઈ 1.5 બાટલી. અરે ઘણો એટલો છે ને 5 દિવસ છે. હા દહીં છે બરાબર. હવે એટલા હાટો હું બનાવી નાખો ને. એવું છે પાણી નથી નાખતા? ઓકે ભાઈ નકરા દૂધની ચા. ઓકે અને ભાઈ છે ને ભાઈ સપના આવવાની હતી ને એટલે મસ્ત દાઢી બાલ કરાયો કટિંગ કરાયો મસ્ત ફ્રેશ થઈ ગયો ભાઈ. અને છે ને મેં સવારે કીધું તમને એમ સવારનો વહેલો ઉઠી ગયો છે ને આજે એની છે ને ખુશી નથી સમાતી ભાઈ. જોરદાર અત્યારે છે ને ફૂલ મૂડમાં છે બરાબર ને. વ્હાઈટ પેન્ટ વ્હાઈટ મોજા અને આમ જો ભાઈ જબરજસ્ત એનર્જી. હમણાં હા એટલે ભાઈ અત્યારે એવું કહે છે કે 11 વાગે આવશે પણ અમારું બધાનું એમ કહેવાનું છે આવતીકાલે જ આવશે બપોરે. સવારે રાતે નહીં આવે એમ એવું છે. મમ્મી ક્યારે આવશે? સવારે આવશે નિરાતે આવશે તો ક્યાં આવી ગયું? તો આવવું જ પડે મમ્મી. તો આવવું જ પડે. ઘોડિયું આવી ગયું છે. હાલો ભાઈ ઘોડિયું ફિટ થઈ છે ભાઈ બરાબર. ચાલો ઘોડિયું ને બીજું શું આવ્યું ચિંતન? સામાન બધો આવી ગયો છે. ઓકે ભાઈ સામાન બધું આવી ગયો છે. ખાલી સપના ને અનેરી નથી આવ્યો બરાબર. કેમ કે આજે કદાચ એ લોકોનું છે ને ઘરે સ્નેહ મિલન છે ભાઈ. ભાલાળા પરિવારનું સ્નેહ મિલન છે તો ત્યાં ગયા છે. ત્યાં પાછો છે ને ડાયરો છે. ડાયરામાં કોણ કલાકાર આવે છે ચિંતન? નથી જઈનો મને ઓળખતા રહેશે જે આવેલી. એવું છે ભાઈ એટલે એ રીતનું છે ભાઈ. હે ક્યાં ડાયરામાં? હું ડાયરો કરવા આવ્યો. હા ડાયરામાં તો હાલે. સ્નેહ મિલનમાં ન જાતો એટલે વાંધો ન આવે. ડાયરામાં તો હાલે ભાઈ. કલાકાર મને ઓળખતે ને આ સ્ટેજમાં બેજો. એમ તારે એમ કહેવાનું હું તમે ભાલાળા પરિવાર તરફથી નથી હું કલાકાર તરફથી છું. હા હું ઈ લોકોને રીલ શૂટ કરવા આવ્યો છું એમ કઈ થઈ શકે બરાબર. પણ આ બધું જો ચામાં આદુ અને ભાઈ બધું નાખી દીધું છે બરાબર. ચાલો આપણે ચાનો મસાલો રાખવી છે કે નથી રાખતા? ઘણા ગામમાં કેવું હોય ખબર? ઘણા ગામમાં એટલે ઘણા ગામમાં એવું હોય કે સ્નેહ મિલન હોય તો છોકરીઓ બધાને કે. હા કે પછી મોટો પરિવાર હોય ને તો નો કે. અને ઘણા ગામમાં એવું હોય કે ખાલી પરિવાર પૂરતું જ હોય. અમુક કોક એવું જ ગામ હોય કે એમાં છોકરીઓને કે એમ ને. બાકી કાકીને ને નહીં થાય તો ચિત્રનું થાય એમાં કાકાને ને કાકીને બેને લગભગ જવાનું. ઈ તો અષાઢી બીજનું હોય. આખા ગામની છોકરીઓ હોય. એ પાછું બધું અલગ હોય ભાઈ બરાબર છે. પણ અમારે તો સારું ભાઈ હવે છે ને અમે થોડુંક ચેન્જ કર્યું છે. ઉનાળાના વેકેશનમાં છે ને ભાઈ ફૂલ ગરમી હોય એટલે ત્યારે છે ને સ્નેહ મિલન નથી રાખતા. ખોખર પરિવારનું સ્નેહ મિલન છે ને જાન્યુઆરી મંથમાં કરી નાખે છે. છોકરીઓને કહે ને એમાં તો પ્રોપર છે ને કાર્ડ જ આવે છોકરીઓ. એમ ને ભાઈ આમંત્રણ જ આવે. કેમ કે ભાઈ એ છોકરીઓને લાવવાની હોય એટલે આમંત્રણ વગર ભાઈ નો આવતા હોય ભાઈ આ રીતનું હોય. આપણે કેવું ખબર કે અમે હવે સાસરે અહીંયા વહી આવ્યા તો સ્નેહ મિલન ત્યાં હોય કે ને બધા કાકા દાદા ને એવું એમ કે મેં બાપુજી ની જોતા એમ કેમ કે આવજો પણ તોય નથી બધા પૂછપૂછ કર્યા કરે. એમ થાય ને મળવાવી
ને એવી હા ગિરાક. એવું થાય ભાઈ. એ બધું તો ઠીક પણ આટલા બધા પેકેટ કેમ કાઢ્યા તે સોડાના? એ આ સોડા ઓલા નહોતા મોકલવાના વિદેશ હા તે એના પાર્સલમાં ગયા નહીં આ વ્હાઈટ કલરનો પાવડર આવે એટલે ઓકે હા તે આ પડ્યા પડી રહ્યા તો આ ઓકે ભાઈ. ડબ્બી ભર લેવી ને હમણાં પૂરી થઈ ગઈ છે તો ભર લેવી ડબ્બી. ઓકે એક કસ્ટમરે છે ને ભાઈ એની સાડી ને કુર્તીની સાથે સાથે છે ને ભાઈ કરિયાણું મંગાવ્યું હતું. એમાં સોડા અને એક સોપારી આ બે વસ્તુ એને મંગાવી હતી કે એમાં એડ કરી દેજો જરાક બાજુમાંથી લઈને બરાબર. એટલે અમે એડ કર્યું હતું પણ એ કુરિયર વાળો આવ્યો ને એને તરત ના પડી કે ભાઈ આ પાવડર છે ને એ વ્હાઈટ પાવડર નહીં જાય બરાબર અને સોપારી નહીં જાય. આ બે વસ્તુની એને ના પાડી. સ્કેન થાય ને તો તમારે પાર્સલ કે પડ્યું રહે. એવું થાય એટલે ભાઈ છે ને બે વસ્તુ ત્યાંથી કાઢી લીધી બરાબર. એટલે ભાઈ આ રીતના એક્સપોર્ટ થતી વસ્તુમાં છે ને ભાઈ અમુક કુરિયર વાળા આવી રીતના નથી લઈ જતા એટલે ધ્યાન રાખવું. આપણે કોઈ વિદેશ નહીં એટલે આપણે કોઈ પાર્સલ કર્યું ન હોય તો હા, ખ્યાલ ન હોય. ખ્યાલ ન આવે. પણ આના પાર્સલ કર્યા કે નહીં હા. એટલે એમાં ઘણું આપણને શીખવા મળ્યું. અત્યારે પાછી ઘંટી મંગાવી છે. હું ઘંટી ઘંટી દવનું દળવાની ઘંટી મંગાવી છે. ઓકે. હવે ઘંટી મોકલવાની છે. ઓકે કેમ હવે થોડા રોવે. લાડવા આવે છે? અરે લાડુ અને અચ્છા લાડુ આવે છે એટલે ભાઈ લાડુ આવે છે એટલે કે હંસાબાની રોય કે નહીં ભાઈ? હવે તો આમાં થોડુંક તો ઓલું લાગે છે ભાણીબેન આવતા હોય એટલે. પણ શું કરે ભાઈ ભારે અહીંયા બરાબર ને વિદાય લઈ લે અહીંયા. ઓલું તેડવા ગયા તા ચાર રોજ હા. આમ લેવા ગયા હા તો મસ્ત રાજાપુરી કેરી સુધાર અરે પણ આ જમાઈને પણ અરે ઓલી ખાવા મળ્યા ઈ તો કઈ હા બોલ કેસર ક્યાં ગામની? બરાસા રોડની હા કેરી તોડવા જવાનું છે ચિંતા અહીં ગલા ગામ. હા ગલા ગામ ભાઈ એક વાડી છે ને લાઈવ કેરી તોડવા જવાની છે ભાઈ. 1 નંબર કેરી આવે તો જ ખાવાની બાકી છૂટો ઘા કરી દેવાનો ભાઈ. ફૂકા આંબાની કેરી. ઓ ઘા કરે તમાર ઘર બાજુ એટલે છે ને મેં એક વખત વાત કરી હતી ક્યારથી હેતાંશ મને એમ કહે છે કે ભાઈ ક્યારે જવાનું છે. ના પાડતા હતા કે હમણાં કે ખરી ગયેલી કેરી આવે ને એટલે હમણાં નથી લાવી કે એમ છે કાર બટન વાળી આવે. ઈ મારા સસરા કેરી ખરીદી કરતા હાટો એમ ને આપણે એને લેતા જાવ. આવે કરબાર કાર્બન વગરની આમ જો આપણે જાવી ને વાડીએ જાવી ને એવું ન હોય અંદર કેવું ફ્રૂટ નીકળે ફળ નીકળે તો ખબર હોય ને. એ તો અંદાજ લગાવવાનો હોય એવું ન હોય. એવું લાગે તો નસીબની વાત છે. બધા છોકરી જોવા જાય ને તો ફેરવીને જોવે. લાગતી નથી ને બાટી નથી ને બોલાવીને જોવે. જીભ નથી ચલાતી ને પછી ઘરે આવે અને પછી બધા જીભ જલવી દે તો શું કરે? ભાઈ જોરદાર ડાયલોગ માર્યો ભાઈ હા, ઈ તો કેરી છે ડગલું પાડીને ચાકી જાય. આમાં થોડું આમાં કેમ ચાકવું ભાઈ? આમાં કેમ ચાકવું ભાઈ? બહુ સમાજનો છે ને આ એક સવાલ છે ભાઈ. ઝળહળતો સવાલ છે ભાઈ. હળહળતો ભાઈ આયા છે ને જીભ આમ થઈ જાય ક્યારેક ઓકે છે ડન જ હોય. ડન જ હોય ભાઈ ડન જ ઓકે જી. હવે ભાઈ તમે શું કરો છો કાકો ભત્રીજો? ક્યારેક દાદા હારે બાજતો હોય ક્યારેક કાકા હારે ચાલુ જ હોય. પણ રેવા દે ને રમવા દે. હાલો ગઈશ તો ફાઇનલી છે ને ભાઈ મુઠિયા બફાઈ ગયા છે ભાઈ. ધુમાડાના ગોટે ગોટા ભાઈ જોઈ લ્યો. થઈ ગયા છે કે કાચા છે? કરું છું. રેડી બફાઈ જ ગયા હો. બફાઈ ગયા છે ને? બફાઈ ગયા. તો અહીં વાંધો નહીં. નકર હજી પોચા કરવા હોય તો હજી મૂકી દે. એવું ન હોય દીદી. એવું ન હોય? 2 મિનિટ ચાલો. રહેવા ગયું. બફાઈ જ ગયા છે પણ રહેવા દો થોડી. ઓકે ડન. ફિનલ તો હવે કેટલી વાર છે? બસ જો વઘાર લાગી ગયો છે. હવે ઓકે. ઢોકળા નાખીને ઘડીક રાખું મૂકું છું. ઓકે ચાલો ભાઈ તો હવે છે ને ઢોકળા કટિંગ થઈ ગયા છે બરાબર. એક જણામાં થઈ જાય કે નહીં થાય? હા કરી નાખવા છે કાનમાં. થોડા કાઢીને પછી ઓલા કડકડિયા કરીશ. બરાબર ઓકે હાલો. વગર ડિટેલ હવે એને બહાર લાવવો હોય હા તો આમ જ લાવવો પડે. ઓલાથી હલાવીને ન આવે? હરખું ન મિક્સ છે ઓલા બધું છે ને હરખું મિક્સ થઈ ગયું. કેટલા તલ આમ જો તલ. તલ થઈ ગયા પણ મજા આવી જાય તલ. મને છે ને ભૂકો બહુ ભાવે એટલે છે ને તલ ભાવે સમજાણું હા એવું છે. ખસખસ થાય એટલે વધુ મજા આવે. હા ગઈશ તો મસ્ત મજાના ભાઈ મુઠિયા ઢોકળા રેડી છે સાથે દહીં એન્ડ ચાય ભાઈ જોઈ લો જોરદાર. મમ્મી હલાવો તો એક વખત ભાઈ જોરદાર. જો ભાઈ મસ્ત મજાના કેવા બને છે મમ્મી? સરસ છે. ચાલો ભાઈ જો આ બધું બધા ફૂલ ફેમિલી ભાઈ હેતાંશભાઈ સાથે. હો ભાઈ હેતાંશભાઈ ડાબા હાથે ન હોય. આ જમણા હાથે હેતાંશ જલ્દી ચેન્જ કર. આ કપડામાં જાય છે ખાવાનું. પછી પૂછે હે એમ
પણ ભાવે નહીં તોય ખાવું જ પડે જમણા હાથે ફરજિયાત તો ફાવે એ જે હોય ઈ આપણે છે ને જમણા હાથે જ ખાવાનું બરાબર છે બધી વસ્તુ ફાવે એવું જરૂરી ન હોય અમુક વસ્તુ પરાણે ખવાડવાની હોય બરાબર ને બિનર ઓકે જે આમાં હું લીધું છે તે ઢોકળા દહીં ને ચાય ઓકે ડન ચાલો ભાઈ એક નંબર મસ્ત રેડી બહુ મજા આવી ગઈ શું વાત છે હું ખાશો ચોળી ચોળી ચા નથી લેવી ચા નથી લેવી કઈ તો મસ્ત મજાના ઢોકળા ખાધા ભાઈ મસ્ત એક નંબર પીના ઢોકળા હતા તારી મહેનત છે ને રંગ લાવી હેતાંશ નહીં ભાઈવાન ઘરના બધા મેમ્બર ને ભાઈવા નહીં ભાવે જ છે પણ એકદમ અમે હેતાંશ જે વખાણ કર્યા ને ભાઈ એટલે ભાઈ વધારે મજા આવી ગઈ ભાઈ બરાબર છે ભાઈ બહુ જોરો શોરોમાં ખાધું ફૂલ પેટ ભરીને ખાધા બરાબર છે હા બહુ મજા આવી ગઈ ભાઈ અંદરથી કોઈ માણસ બોલતો હોય ને તો તરત આપણને સમજાઈ જાય એવી રીતે બોલ્યો ઈ આજ કેટલો દોડતો હતો ને ઈ ભૂખ્યો હતો એવું હતું એટલે એમ ખાવાનું વધુ મજા આવી થોડી ભૂખ હોય એટલે વધારે તોય હાલી જાય તોય અડધી પોણી ભાખરી ખાઈ જાય હા એવું થાય ત્યારે એને એમ થાય નો ભાવતું હોય ને ચોળીનું શાક ખવડાવી દઉં ને એટલે ચોળીનું નહીં એટલે ભાખરી ચોળીનું શાક ભાખરી કરો દઉં એટલે ખાઈ લઈને મજા જ આવી જાય બરાબર નો ભાવતા હોય શાકમાં હું ચોળીને જ ખવડાવી દઉં યસ બરાબર છે તો ચાલો હવે બધું બહુ ખાઈ લીધું છે પેટ છે ને ફૂલ થઈ ગયું છે હવે આપણે પૂરું કરવાનું છે ભાઈ 7000 સ્ટેપ આપણે બરાબર તો ચાલો ફટાફટ હવે છે ને હું ચોપાટી જાઉં સ્ટેપ પૂરા કરું તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર કહીશ તો અનેરી આવી ગઈ છે જો ભાઈ કાફી દિનો કે બાદ ઘર पे आ चुकी है भाई अनेरी ક્યાં છે તારાલી ક્યાં છે ખોલ ને ભાઈ ગોળ હાલો અહીંયા ચાલ બતાવું જો હાલો અહીંયા હોવાનું છે ભાઈ તમારે હાલો ભાઈ ફાઇનલી ગઈશ તો અનેરી આવી ગઈ હાલા ક્યાં છે બાજુના ટન એ કંકો પગલા નથી કરવાના ગઈશ તો ભાઈની બેની લાડકી બે આવી ગયા છે ભાઈ ભાઈ બેન એક થઈ ગયા છે બરાબર છે હા લ્યો મંગાવું છે ભાઈ હવે છે ને અનેરી તમને વ્લોગમાં જોવા મળશે ભાઈ ડેઈલી જોઈ લો ભાઈ મમ્મા મામા મામા એટલે બધી બધાયમાં ઈ તારી બુદ્ધિ લઈ આવે